સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 67 તારીખ આજે 1 ફેબ્રુઆરી 2025 બરાબર। આ અધ્યાયને વિશે ભગવાન જે એમ કે શ્રીનગર આદિકમાં પ્રતિષ્ઠા કરેલા નરનારાયણ આદિ અર્ચા સ્વરૂપમાં ભગવાન પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણની સાક્ષાત સ્વસ્વરૂપની સન્નિધિ થવાથી સમસ્ત જનોને પ્રત્યક્ષ થયેલા ઈશ્વરીય અતિશયનું નિરૂપણ કરેલું છે। ભગવાનના પ્રત્યક્ષપણાનો ભગવાને નિશ્ચય આપ્યો કે ભાઈ નર રૂપે મનુષ્ય રૂપે હું નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયો છું અને ભગવાને પોતાની મૂર્તિ જે છે એની બધે શું કરી સન્નિધિ એટલે સ્થાપના કરી। ચલો આવશે હજુ તો આપણે ગઈકાલે આપણે જોયું કે ભાઈ 212 શ્લોક જે શિક્ષાપત્રીના છે એ 212 શ્લોક જે છે એનું સ્તોત્રમાં રૂપાંતરણ કોએ કર્યું? શતાનંદ સ્વામીએ કર્યું અને એમણે આ કામ ફક્ત 5 દિવસમાં પૂરું કરી નાખ્યું સંવત 1885માં। અનંતર મુનિએ તે જ સમયે શિક્ષાપત્રીની અર્થદીપિકા નામની શોભંતિકા ભગવત પ્રસન્નાર્થે કરવા પ્રવર્તતા તે ટીકા માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ સમાપ્તિ કરી। આથી શિક્ષાપત્રી રચવાની આજ્ઞા સાથે તેની ટીકા રચવાની આજ્ઞા પણ ભગવાને કરી એમ પ્રથમ કહ્યું નથી તો પણ અર્થાવસાદ જાણી લેવું। પહેલાં આગળ શિક્ષાપત્રીને ખાલી શ્લોક બંધ કરી 5 દિવસમાં, પછી ભગવાને એમ પણ આગળ જે કરેલી આજ્ઞા ભગવાને તે શ્લોક બંધ કરવાની કરેલી, પણ એમાં અર્થદીપિકા રચવાનું ન કહ્યું। પણ અહીંયા પછી અર્થદીપિકા પણ રચી અને આવતીકાલે વસંત પંચમી છે ને, એ વસંત પંચમીને દિવસ એટલે માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ પૂરી કરી નાખી। કોણે કરી? શતાનંદ સ્વામીએ, બરાબર। એટલે શું છે, પંચમી તિથિએ સમાપ્ત કરી એટલે ભગવાને આ પણ એમને આજ્ઞા કરેલી હતી એટલે અર્થદીપિકા પણ એમણે રચી। એટલે શતાનંદ સ્વામીએ 2 કામ કરેલા છે। પહેલું એને અનુસ્તુપ છંદમાં જે શિક્ષાપત્રી જે છે એ અનુસ્તુપ છંદમાં સ્તોત્રબંધ એટલે એને શ્લોકબદ્ધ કરી, સમજો। શ્લોકબદ્ધ કરી એટલે શું છે, ભગવાને જે લખેલું એને શ્લોકબદ્ધ કરી। કોણે કરી? અનુક્રમમાં શ્લોકબદ્ધ એટલે સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કોણે કરી? શતાનંદ સ્વામીએ। કયા છંદમાં? અનુસ્તુપ છંદમાં। અને પછી એ શિક્ષાપત્રી જે છે સમજો એની અર્થદીપિકા પણ એમણે લખી અને નિત્યાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની ટીકા લખી। આપણે જે અત્યારે ઘરે તમે જે શિક્ષાપત્રી વાંચો છો એ નિત્યાનંદ સ્વામી કૃત ટીકા વાંચો છો? હા, આપણે જે તમે ઘરે રોજ આપણે વાંચીએ ને 5 શ્લોક 10 શ્લોક, એ નિત્યાનંદ સ્વામીની ટીકા છે। પછી આપણે મંડળમાં જે અર્થદીપિકા ચલવેલી એ શતાનંદ સ્વામીની ટીકા છે, એટલે એ શતાનંદ સ્વામીએ કરેલી છે। અને જે ઘરે તમે વાંચો એમાં જે ઉપર શ્લોક લખેલો હોય અમે યસ્ય સ્થિતા રાધા એ શતાનંદ સ્વામીએ લખેલા છે। નીચે ગુજરાતીમાં જે એની ટીકા છે તે નિત્યાનંદ સ્વામીએ લખેલી છે, બરાબર। આ બધું સમજવું પડે, વિદ્વાન હોય તે સમજે, બાકી બીજા તો લોલ જય સ્વામિનારાયણ ચાલવા દેવું। આપણે એની આજ્ઞા પાડવામાં વધારે રસ રાખો। આ તો હવે ઇન્ફોર્મેશન જે માહિતી છે યાદ રહી તો ઠીક છે, ન રહી તો કંઈ બગાડવાનું નથી કે કોણે એ કર્યું, બરાબર। એ કામ અમુક માણસો મંદિરમાં છે તે પોતે એ બીડું એમણે ઉપાડેલું છે કે એમને એ કામ કરવા દે। આપણે એ શિક્ષાપત્રીમાં આજ્ઞા લખેલી છે તે આજ્ઞા પાડવાની પૂરી કોશિશ કરવી, એ પડવી જોઈએ, સમજો। એની અર્થદીપિકા કોણે રચી છે એ આપણે ચલવી છે અહીંયા, એનો મર્મ જે છે કયા શાસ્ત્રોમાંથી કયો છે આ તે, બરાબર। એ બધું આપણે સમજવું જરૂરી છે, તે તો સમજી લીધું, પણ મુખ્ય બાબત શું છે, ભગવાનની આજ્ઞા પડવી જોઈએ। હે રાજન, તે જ દિને અપરાહ્ન સમયે એટલે દિવસની છેલ્લી 6 ઘટિકાઓ થકી પહેલી 6 ગડિરૂપ કાળ મધ્યે સભામાં મુનિજનો સાથે વિરાજમાન ભગવાનની સમીપે સટીક તે શિક્ષાપત્રી સમર્પણ કરી। એટલે દિવસની છેલ્લી 6 ઘટિકાઓ થકી પહેલી 6 ઘડિરૂપ કાળ મધ્યે, બરાબર। તે જ દિને અપરાહ્નકારે, બરાબર। અપરાહ્નકાર એટલે અત્યારે સાંજનો જે દિવસ પૂરો થવાનો એ પહેલાંનો જે સમય આવે ને, 4 વાગ્યા પછી 5 વાગ્યા પછીનો સમય, 4:30 5ની આજુબાજુનો સમય જે હોય ને, 5 વાગ્યાની 4:30 5ની, એ અત્યારે 6 ને લગભગ કેટલા 20 કેટલાએ સૂર્યાસ્ત થાય ને, 6 ને 20 સૂર્યાસ્ત થાય, તો એનાથી માનો ને 6 ઘટિકાઓ થકી પહેલી 6 ઘડીરૂપ કાળ મધ્યે એટલે એનાથી 6 ઘટિકા, 1 ઘડી બરાબર કેટલા થાય? 1 ઘડી બરાબર 24 મિનિટ થાય, એટલે 6 ઘટિકા એટલે તો ગણો 20 છંગ 120 એટલે 2 કલાક જેવા બચે ને, એટલે 4 વાગ્યાની આજુબાજુ થયું ને, બરાબર। મેં કહ્યું ને એટલે 4 વાગ્યાની આજુબાજુ અપરાહ્નકાર કહેવાય। અપરાહ્નકારે તમે જે વ્રત કરેલું હોય ને, ઉપવાસ કરે ને, એક જ સમય જો અપરાહ્નકારે જમે ને આખા દિવસમાં, તો આખા દિવસના ઉપવાસનું ફળ મળે।
અપરાહનકારે જમે ને એટલે સૂર્યાસ્ત પહેલાં, બપોરે નહીં, 2 વાગે નહીં, પણ 4 વાગ્યાની આજુબાજુ, 4 વાગ્યા પછી જમે ને એવી રીતે અપરાહનકારમાં, તો આખા દિવસના વ્રતનું ફળ મળે ને. એને ઉપવાસી કહ્યા છે, સમજો. એકવાર જમે ને તેને. ચાલો, ઘણા લોકો એવી રીતે જમતા હોય આખા દિવસમાં, 4, 4:30, 5 વાગે એક જ વાર જમે, બરાબર? એટલે ઉપવાસી ગણાય. એક જ વાર જમવો જોઈએ, બીજું કંઈ નહીં ખાવો જોઈએ આખા દિવસમાં. હા, ચાલો. પોતે કહેલી સતાનંદ મુનિએ ગૂંઠેલી ટીકા સમલંકૃત શિક્ષાપત્રીને જોઈને બહુ પ્રસન્ન થયેલા શ્રી હરિએ સભામાં જ તે સતાનંદ મુનિની પ્રશંસા વિશેષતઃ કરી. ભાઈ, એ જે ટીકા કરેલી, કોણે? સતાનંદ સ્વામીએ. કઈ? અર્થદીપિકા રૂપ જે ટીકા કરી એને જોઈને એમ કહી કે શું છે, ભગવાન બહુ રાજી થયા અને એમને સભામાં જ એમના વખાણ કરીએ. આપણે કહીએ ને, કોઈના વખાણ કરવા હોય તો જાહેરમાં કરવા, કે ભાઈ આ વખતે બધાએ બહુ સારું કામ કર્યું, બરાબર? આ લોકોએ આ વખતે જે પેલી છોકરીઓને જમાડવાની હતી, માનસિક રીતે બીમાર કન્યા શાળામાં, આ લોકો જે ગયા હતા ને હું ન પહોંચી શકેલો, હું ને ગોપાલભાઈ અને આને સરદારજીએ બહુ કામ સારું કર્યું ને નીચે પેલા શામળાજી, એ લોકોએ બધું પીરસી દીધું ને બધું કામ બહુ સારું કર્યું. છેલ્લે વાસણ પાછા આપી દીધા. ગણેશનું પહેલાં હતા એને મકાન મળી ગયું, એ બહુ અઘરું હતું, થોડી ટ્રીકી જગ્યા છે એટલે, પણ મળી ગયું, કારણ કે મેં જ નહીં જોયું હજુ, બરાબર? એટલે થઈ ગયું કામ, એ બહુ મોટું કામ થયું, બરાબર? હવે આવતી વખતની અમાસનું એટલે જ હું વિચારું છું કે નોંધાવું કે નહીં નોંધાવું, કારણ કે પછી હું બિઝી થઈ જાઉં ને પછી બીજાથી પહોંચાય નહીં પહોંચાય. નક્કી કરજો તમે લોકો, જો જઈ શકતા હોય એવી રીતે આપણે નોંધાવી દઈશું, પૈસાનો પ્રોબ્લેમ નથી, પણ ત્યાં ગાડી લઈને એવી રીતે ત્યાં લઈને જવું પડે. ગણેશ જોડે મેં વાત કરી દીધી છે, તો આવતી અમાસનું પણ લખાઈ દઈએ. ત્યાં લખાઈ દેવું છે તો લખાઈ દઈએ. ચાલો. જેટલો સારો મારો હૃદયગત અભિપ્રાય હતો તેટલો સર્વે પણ ન્યૂન અધિક ભાવ વિના આ મુનિએ આ સટીક શિક્ષાપત્રીમાં આણ્યો છે. જો મેં કહ્યું ને, આ વસ્તુ છે, કાલે આપણે વાત કરેલી ને એ પ્રમાણે ટીકા કરનારે આ બાબતનું બહુ ધ્યાન રાખવાનું છે કે ભગવાને જે લખેલું છે તેનો જે ભાવ જે છે તે ભાવ જેવો છે તેઓને તેવો આવવો જોઈએ. જે શ્લોકનો, જે આજ્ઞાનો જેવો ભાવ હોય એવો આવવો જોઈએ, વધારે પણ નહીં ને ઓછો પણ નહીં. આપણે કોઈને કહીએ કે એને જરા કડક શબ્દોમાં આટલી વાત કહી દેજે, સમજો, તો પછી એ કડક શબ્દ જે રીતે કહેવા હોવા જોઈએ એ રીતે જ કહેવા હોવા જોઈએ. પછી એ કડક શબ્દ ઢીલી રીતે કહી તે નહીં ચાલે. કડક શબ્દ એટલે કડકાઈથી કહેવા પડે, સમજો. દાખલા તરીકે શિક્ષાપત્રીમાં 207મા શ્લોકમાં શ્રીજી મહારાજે શું કહ્યું છે? જે અમારી શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે સંપ્રદાય થકી બહાર છે. તો એ કડક શબ્દમાં કહેલું છે. સંપ્રદાય થકી બહાર છે એવું કહી જ દીધું સીધું ભગવાને, એટલે એ કડક શબ્દ છે. આઈડિયા આવી ગયો? એટલે આપણે બધા અત્યારે શું છે? સંપ્રદાય થકી આઈડિયા આવી ગયો ને? હા, દરબારનો અર્થ શું થાય? દર એટલે ઘર ને બાર એટલે બહાર ઊભો રહી તે, એટલે ઘર દરબાર એટલે વોચમેન, બરાબર? સમજો આઈડિયા આવ્યો? કડક શબ્દ આને કહેવાય. ભગવાને બહુ કડકાઈથી એ કહ્યું છે 207મા શ્લોકમાં, વાંચો. સંપ્રદાય થકી બહાર છે એવું અમારા સંપ્રદાયવાળા હરિભક્તોએ જાણવું. સંપ્રદાયવાળા એટલે કોણ? કે જે આજ્ઞા પાડતો હોય તે, એમ. એટલે અત્યારે આખો સંપ્રદાય જ સંપ્રદાયની બહાર ચાલ્યો ગયો છે, સમજી ગયા? એટલે તમે જોજો કંઈક ને કંઈક નવા જૂની થશે. જ્યારે દરેક ઉપરથી નીચેથી માંડીને ઉપર સુધી બધે જ ગોળ ગોળ ચાલતું હોય ને ત્યારે સમજવાનું કંઈક નવું થશે, કંઈક ક્રાંતિ થશે. મેં આપણે કાલે વાત કરેલી એવું જ છે, વિડીયો મેં સાંભળો કે એમણે જે પેલા ભદ્રેશ સ્વામીએ જે બ્રહ્મસૂત્ર ભાષ્ય કરેલું છે ને એમાં નવ્ય વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે કર્યું. રામાનુજવાળા કહે કે ભાઈ અમારો વિશિષ્ટાદ્વૈત મત જે છે તે તમારા ભગવાને સ્વામિનારાયણે સ્વીકારેલો છે, મતમ વિશિષ્ટાદ્વૈતમ કરીને. તો પછી તમે આ નવ્ય વિશિષ્ટાદ્વૈત કયો લાવ્યા? અને એ પ્રમાણે તમે એમ કહી કે બ્રહ્મસૂત્રનું ભાષ્ય કરેલું છે તે હાવ ખોટું છે, જે વિશિષ્ટાદ્વૈત મતવાળા અમને પ્રિય નથી, એમ કરીને મેં તમને કહું ને, ભદ્રેશ સ્વામીનું જે 5 ભેદ જે શ્રીજી મહારાજે કહ્યા, એણે 5 જે શું કહી દીધા? એણે 5 તત્વ કયા એણે, એટલે 5 તત્વ નિરૂપણ કર્યા. એટલે બ્રહ્મસૂત્ર ભાષ્ય જે કર્યું એ પસંદ નહીં આવ્યું. એટલે પસંદ નહીં એટલે હવે ખોટું જોઈએ તો પછી કાથી પસંદ આવે? એ લોકોનું આમ પણ તત્વજ્ઞાન જ ખોટું જ આખું. અક્ષર પર પુરુષોત્તમવાળું જે તત્વજ્ઞાન છે તે જ ખોટું જ આવે. એ તો બધી એ બધા લફડાજીકમાં એ લોકો ન પડે,
પણ એ પાછું સંસ્કૃતમાં બનાવેલું જાણે, બરાબર. કાશીથી ઘણા લોકોએ એને માન્ય પણ રાખેલું છે, કારણ કે આ લોકોની રાજકીય વગ વધારે ને પાછી, એટલે પણ આ લોકોએ રામાનુજવાળા કાલે બેન કરી નાખ્યું, અને રામાનુજ સંપ્રદાયમાં દરેક જગ્યા પર એ લોકોએ કહી દીધું કે ભાઈ અક્ષર પુરુષોત્તમ સંસ્થા જે છે તે સનાતનથી વિરુદ્ધમાં છે, નવ્ય વિશિષ્ટાદ્વૈત એવું કંઈ છે જ નહીં, બરાબર. આવા તો એ લોકોએ ઘણી બધી જગ્યા પર શાસ્ત્રો જોડે ચેડા કરેલા છે. એ લોકો એક વાત બહુ સરસ બોલ્યા. શું બોલ્યા? શંકરાચાર્ય હોય, જગતગુરુ રામાનુજાચાર્ય હોય, રામાનંદાચાર્ય હોય, માધવાચાર્ય હોય કે નિમ્બાર્કાચાર્ય હોય, એ લોકોના મતમાં ભેદ છે, પણ એ લોકો જે શાસ્ત્રોને માને છે એ શાસ્ત્રોને વિશે ભેદ નહીં કરતા. સમજવા જેવી વાત છે આ. દરેક જે છે આ આચાર્યો જગતગુરુ થઈ ગયા, શંકરાચાર્યથી માંડીને રામાનુજાચાર્ય કે રામાનંદાચાર્ય કે માધવાચાર્ય કે નિમ્બાર્કાચાર્ય, એ બધા વ્યાસજીએ રચેલા શાસ્ત્રોને પૂરેપૂરા વફાદાર છે. આઈડિયા આવી ગયો તમને? એટલે વ્યાસજીના શાસ્ત્રની વિરુદ્ધમાં કે વ્યાસજીના શાસ્ત્રો જોડે એ લોકો છેડતી નહીં કરતા, સમજો. હા, એ લોકો ભગવાનને જે ભજે છે એ ભજવાની રીત ભલે અલગ હશે, પણ શાસ્ત્રો બધા એક જ માને છે કે ભાઈ વ્યાસસૂત્ર તો એ વ્યાસસૂત્ર ઉપર શ્રીભાષ્ય, ગીતાજી તો એ ગીતાજી ઉપર જે કંઈ ભાષ્ય કરવાનું તે ગીતા ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય તો ઉપનિષદો બધા માને તે. આ જે ત્રણ પર જે ભાષ્ય કરે તે પ્રસ્થાંત્રયી કહેવાય, અને ચોથો જે ભાગવત પર કરી નાખે તો પછી પ્રસ્થાંત ચતુષ્થયી કહેવાય, બરાબર. એટલે એ પ્રમાણે શાસ્ત્રોમાં ભેદ નથી આ કોઈ પણ આચાર્યને. આ બધા આચાર્યએ આ પ્રમાણે એ ત્રણ ઉપર જ પ્રસ્થાંત્રયી, અને એ ત્રણ પૂરેપૂરા વ્યાસજીના શાસ્ત્રોને જ માને છે. વેદ જે છે તે પણ બધા માને જ છે, સમજો. ચારે ચાર વેદોને પણ એ માને છે, પણ વેદોમાંથી કે શાસ્ત્રોમાંથી કે પુરાણોમાંથી એમણે શું કર્યું? પોતાની અભિરુચિને અનુસારે પોતપોતાના મતનું નિરૂપણ કર્યું. નિરૂપણ કર્યું તે કેમાંથી કર્યું? આ શાસ્ત્રોમાંથી જ કર્યું, શાસ્ત્ર બહારથી નહીં કર્યું, સમજો. જગતગુરુ શંકરાચાર્યએ જે અદ્વૈત મતનું નિરૂપણ કર્યું, તો અદ્વૈત મતનું નિરૂપણ કેમાંથી કર્યું? તો વેદોમાં જે શ્રુતિઓ કઈ શ્રુતિ? અદ્વૈત શ્રુતિ, એમાંથી જ કરી. પછી વેદોમાં જે દ્વૈત શ્રુતિ છે એમાંથી પેલા લોકોએ જે માધવાચાર્ય કે જે બીજા જે છે જે દ્વૈતાદ્વૈત ને એનાવાળા, તે એ લોકોએ એ પ્રમાણે કર્યું, દ્વૈત શ્રુતિવાળા. અને રામાનુજાચાર્ય કેવા છે? ઘટક શ્રુતિવાળા. તો એ ઘટક શ્રુતિમાંથી જ રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરી કે જીવ અને માયા બે તત્વ છે, પણ એ બે તત્વ કેવા છે? ભગવાન પુરુષોત્તમ નારાયણના આધીન છે. એટલે એ જે વિડીયોની અંદર જે રામાનુજ સંપ્રદાયવાળા જે કહે છે એનો મત બહુ સમજવા જેવો છે કે જેટલા પણ આચાર્ય થઈ ગયા એમણે શાસ્ત્ર ભેદ નહીં કરેલો. એ જે શાસ્ત્રોને માને છે તે બધા શાસ્ત્રો ભારતીય સનાતન સંસ્કૃતિમાં દરેક મોટા આચાર્યને, એટલે રામાનુજ હોય કે શંકરાચાર્ય હોય કે બધા એ શાસ્ત્રોને વ્યાસજીના કરેલા શાસ્ત્રોને જ વળગીને રહ્યા છે. મત ભલે પોતાનો મૂક્યો પણ શાસ્ત્રોને પકડીને બેઠેલા છે. જગતગુરુ શંકરાચાર્ય અદ્વૈત મતનું નિરૂપણ જે કર્યું તે કેમાંથી કર્યું? તો વેદોમાં જે શ્રુતિ છે એમાંથી જ કર્યું. એ વેદ વિરુદ્ધ નથી. કોઈ એમ કહે કે વેદ વિરુદ્ધ છે તે ખોટી વાત છે, સમજો. પણ એમણે જે શ્રુતિ લીધી તે એમની સમજણ પ્રમાણે લીધી છે. પછી રામાનુજાચાર્યએ જે લીધું તે કેવું કે જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વોને જુદા જ પાડી દીધા. એટલે એમણે જે રુચિ લાગી કે ભાઈ ઉપાસ્ય ઉપાસક ભાવ તો જુદો થવો જોઈએ, જીવ અને બ્રહ્મ વચ્ચેનો જે ભેદ છે તે જુદો થવો જોઈએ પરબ્રહ્મ વચ્ચેનો, તો એમણે એ પ્રમાણે કર્યું. પછી ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાભેદ એ કહી કે ભાઈ એક સ્થિતિ એવી છે કે જેમાં ભેદ પણ છે ને એક સ્થિતિ એવી છે કે જેમાં અભેદ છે. તેમ કહે કે એ બધી ભેદ કે અભેદની કોઈ મગજમારીમાં પડવા જેવું જ નથી, એટલે એ અચિંત્ય છે, સમજો. એટલે એનું ચિંતન થઈ શકે એવું નથી. તો ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાભેદ કયો, બરાબર. આપણા વિઠ્ઠલનાથજી આવ્યા એટલે વલ્ભાચાર્યજી, સમજો, એમણે શુદ્ધાદ્વૈતની સ્થાપના કરી. તે કંઈ શુદ્ધ રીતે ભગવાન જે છે તે અદ્વૈત જ છે, બધું એમાંથી જ થયેલું છે. પણ પરમાત્મા તત્વ એવું છે કે એ શુદ્ધ રીતે અદ્વૈત રહી શકે છે. એમાંથી ગમે એટલું નીકળે કે ગમે તે થાય પણ એમાં એને કોઈ ચ્યુતપણું આવતું નથી કે વિકારપણું થતું નથી. એ નિર્વિકારી એટલે નિર્વિકારી જ રહી છે, બરાબર. એ તો પરાશરજીએ પેલા વ્યાસનારાયણજીના માતાજી હતા, વ્યાસજીની ઉત્પત્તિ થઈ પછી પણ પેલા મત્સ્યગંધા જે હતા એને શું કહ્યું કે તમારું કૌમાર્ય ન જશે. તો ઉત્પત્તિ તો થયેલી જ ને વ્યાસજીની, તો પણ કૌમાર્ય ન ગયું ને. તો એ શું હતું? તો પરાશર ઋષિના તપનું બળ હતું, સમજો. તો જ્યાં કોઈ ઋષિ એવું કરી શકે તો પછી ભગવાનની તો વાત જ શું કરવી. એટલે એ લોકો એ પ્રમાણે કહે છે. શું કહે છે? કે ભાઈ ભગવાનમાંથી સર્વ જગતની ઉત્પત્તિ થાય છે. એ લોકો
વિસ્ફુલિંગ પણ એટલે બધા જે ભગવાન જે છે એની અંદર મુખ્ય અગ્નિ અને એમાંથી પેલા અગ્નિના તણખાઓ જેમ નીકળે એમ બધા જીવ જે છે તેના તણખાઓ નીકળેલા છે. ભાઈ હવે રામાનુજવાળા કે આપણે લોકો ના પાડીએ કે જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વો અનાદિ જ છે, ભગવાનમાંથી કંઈ નહીં નીકળું. એ લોકો આવું કહે છે કે નીકળું, સમજો. હવે એ બધાની પોતપોતાની સમજણ છે, પણ જેટલા આચાર્યો પોતપોતાના આ પ્રમાણે મત જણાવે છે તે બધા વેદોમાંથી જ જણાવે છે. સનાતન સંસ્કૃતિમાંથી વ્યાસજીએ રચેલા ગ્રંથોમાંથી જ જણાવે છે. કોઈ પોતાનું નહીં મૂકતું. ત્યારે પેલા ભદ્રેશ સ્વામીએ શું કરેલું છે, નવ્ય વિશિષ્ટા દ્વૈત પોતાની રીતે મૂકેલો છે. એટલે એનું શ્રી ભાષ્ય આખું, એટલે જે બ્રહ્મસૂત્ર ભાષ્ય એણે જે કર્યું એ ફેલ કરી નાખ્યું. એ વિડીયોમાં એવું કહેવા માગે છે. બે શાસ્ત્ર કે એના જે એક બીજું પણ છે, આનંદ રસ કે એવું કંઈક બોલીએ, મેં નામ બરાબર સંભળાતું નહીં હતું. બે શાસ્ત્ર છે, તું સાંભળજે. પેલો વિડીયો આવેલો જ ને તે નહીં સાંભળો તે ફેસબુક પર છે. હા, એટલે એમાં બે શાસ્ત્ર છે. એટલે એ લોકો રામાનુજવાળા શું કહે કે નવ્ય વિશિષ્ટા દ્વૈત એ નહીં, ઓરિજિનલ વિશિષ્ટા દ્વૈત જે સ્વામિનારાયણ ભગવાને સ્વીકારેલો જ અમારો, તે મૂળ સંપ્રદાય જોડે અમને કોઈ એ વૈદિક છે. પણ નવ્ય વિશિષ્ટા દ્વૈત એવું કંઈ આવે નહીં. એટલે એને અમારી જોડે કંઈ લાગતું વળગતું નથી ને આ અવૈદિક વાત છે. સાચી વાત છે ને? કેમ? આ તો ડાયરેક્ટ શાસ્ત્ર જોડે ચેડા થઈ ગયા ને. તમે એક વખત એક બાજુ એવું કહું છો કે વિશિષ્ટા દ્વૈત, તો એ રામાનુજનો, તો ભાઈ નવ્ય વિશિષ્ટા દ્વૈત કહેવાની કાં જરૂર છે? બરાબર. પછી એમણે ત્યાં સુધી કહ્યું કે એમના શાસ્ત્રોમાં રામચંદ્ર ભગવાનનું ખંડન કરેલું છે કે અમારા ગુરુ જે છે તે રામચંદ્ર ભગવાન કરતાં મોટા, શ્રી કૃષ્ણ ભગવાન કરતાં અમારા ગુરુ આચાર્ય જે છે તે મોટા છે. એટલે એ લોકોના ગુરુ, જે લોકો જેને એ લોકોની ગુરુ પરંપરામાં માને છે તે, એ પણ કંઈ અમને માન્ય નથી. હવે આ બધું વાતોમાં જે કરેલું જ ને કે અવતારો કરતા તો આના મોટા ને તે મોટા ને ફલાણું ને ઢીમકું ને આ બધું, એટલે એ લોકોના શાસ્ત્રો પણ જે છે તે બધા કેવા છે, મૂળભૂત સનાતન સંસ્કૃતિની વિરુદ્ધમાં છે. એટલે એ સંપ્રદાય અવૈદિક છે આવું કહ્યું. હવે એકચ્યુઅલી તમે જોવા જાઓ, ટેકનિકલી જોવા જાઓ, ઇફ વી ટોક ટેકનિકલી, સમજો, BAPS તો આપણાથી જુદી સંસ્થા છે, એટલે એના વિશે હું વિશેષ વાત નહીં કરીશ. ઉલટાનું હું તો 1.5 વર્ષ પહેલાં એવું જ કહેતો હતો કે કોઈ ઝઘડો, એક સેકન્ડનો ઝઘડો નહીં થાય કોઈની જોડે, એક પણ વાતની શું કહેવાય લેવડ દેવડ નહીં થાય જો હું મેઇન જગ્યા પર બેઠો હોઉં તો. હું મારી પોતાની વાત કરું, હું પોતે જો સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ ઓથોરાઇઝ વક્તા તરીકે જો મારી નિમણૂક કરેલી હોય ને, તો એક પણ શબ્દની લેવડ દેવડ બીજા કોઈ જોડે આપણી ન થાત. પહેલાં તો હું આપણા બધાને એમ જ કહી દે, સંપ્રદાયમાં જેટલા લોકો છે કોઈએ કોઈ પણ પ્રકારની કોઈ દલીલ નહીં કરવાની, સમજો. કેમ? એ લોકોને જે વાંધો હતો તે અક્ષર પુરુષોત્તમ સંસ્થા જોડે હતો, ભદ્રેશ સ્વામી જોડે હતો, ભદ્રેશ સ્વામીના કરેલા શાસ્ત્રો જોડે હતો અને એની માન્યતા જોડે હતો. તો આપણાવાળાએ કોઈ એની પર કોઈ ટીકા કરવાની પહેલાં જરૂર જ નહીં હતી. આ વાત મેં સભામાં કહેલી, નો ડાઉટ. મારી ઉપર બી મારો પણ ઘણા લોકોએ ઘણો બધો વિરોધ કર્યો એમાં, પણ તે સમયે પણ હું સાચો હતો ને હું અત્યારે પણ સાચો છું. એ હું સાબિત કરવા માટે નહીં કહેતો, પણ હું તમને એવું કહું છું, તમારી યુવા અવસ્થા છે હજુ ઘણા બધાની, તમારે જિંદગીમાં હજુ ઘણું બધું કરવાનું છે. કહેવાનો મતલબ મારો એવો છે કે કદાચ તમે કોઈ જગ્યા પર સાચા પણ હોવ ને, તો તમારી સાચાપણાની ચોખવટ કરવા જાહેરમાં એટલા બધા જલ્દી રિએક્ટિવ બનીને ઉતાવળા નહીં થઈ જતા કે હું પહેલો કહી દઉં, હું પહેલો કહી દઉં, હું પહેલો કહી દઉં. એવું નહીં કરતા. ડોન્ટ બી સો મચ એગ્રેસિવ એન્ડ રિએક્ટિવ. પહેલાં શાંત થઈને કોઈ પણ મુદ્દાને ચકાસો, વિચારો, સામેવાળો કયા અનુસંધાનમાં કોને કહી રહેલો છે, તમને કહી પણ રહેલો જ કે નથી કહી રહેલો, એ પણ વિચારવાવાળી બાબત હતી, સમજો. એ લોકોએ જે પ્રમાણે અત્યારે વિડીયો બહાર પાડેલા છે ને જે નિરૂપણ કરેલું છે એ હિસાબે એવું લાગે છે કે એને આપણા સંપ્રદાય જોડે કોઈ લેવા દેવા જ નહીં હતી. તો હું તો ત્યારે પણ એ જ કહેતો હતો કે આ આપણા સંદર્ભમાં કંઈ કહ્યું જ નથી, આપણે આને બંધ બેસથી ટોપી પહેરવાની જરૂર નથી. એક સ્ટેટમેન્ટ જરૂરી હતું કે ભાઈ જે કંઈ અત્યારે સનાતન સંસ્કૃતિના મુખ્ય આપણે જે કોઈ સંપ્રદાયો ચાલે છે અને એમાં જે સંપ્રદાયના જે તે આચાર્યો જે છે અને એમણે જે પ્રમાણે અમારા સંપ્રદાયના જે કોઈ એમ કહે કે શાસ્ત્રો પ્રત્યે કે અમારા સંપ્રદાય પ્રત્યે કે અમારા ઈષ્ટદેવ પ્રત્યે જે પ્રકારની જે કોઈ લાગણીઓ છે, તો એ બાબતમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારો આ જે અભિપ્રાય જે છે તે જેને લગતો છે એ મૂળ સંસ્થા, એ પાછું એ લોકો બોલે છે વિડીયોમાં કે એ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય કરતાં એ લોકો વિમુખ છે, એ લોકો પોતે કહી જાઓ. તો ત્યારે આપણે ડિક્લેર કરવાની જરૂર હતી કે ભાઈ અમે એને વિમુખ કરેલા છે BAPS સંસ્થાને. એ આ લોકો શું કામ કહે 1.5 વર્ષ પહેલાં? પછી આપણે જ કહેવાની જરૂર હતી કે ભાઈ એ અમારાથી વિમુખ થયેલી સંસ્થા છે. એકચ્યુઅલી એ લોકો તો સ્વામિનારાયણ નામ પણ ના આપી શકે એવું છે.
આપણાવાળાએ છૂટ આપી દીધી કોર્ટમાં એને, સમજો. બાકી હરજીવનદાસ શાસ્ત્રી એવું કરેલું, બોચાસણ બંને અતિથિ ઇતિહાસમાં લખેલું છે કે એ લોકો સ્વામિનારાયણ સંસ્થા નામ પણ ના આપી શકે. તો એ આપણે કહેવાની જરૂર હતી 1.5 વર્ષ પહેલાં કે ભાઈ અમને કોઈ લેવા દેવા નથી. સ્વામિનારાયણ ભગવાન જે છે તે અમારા ઈષ્ટદેવ છે. 2 ગાદી જે છે વડતાલ અને અમદાવાદ, લક્ષ્મીનારાયણ દેવ અને નંદનારાયણ દેવ, એ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી છે. અમારા મૂળ જે 8 સત્શાસ્ત્રો જે છે તે બધા વ્યાસજીએ રચેલા મેજોરિટી ઓફ ધ છે. અને અમારો સંપ્રદાય જે છે તે સનાતન સંસ્કૃતિ જે ખરો એને અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જ અમારા ઈષ્ટદેવ છે, વામે યસ્ય સ્થિતા રાધા પ્રમાણે. અને અમારા ઈષ્ટદેવ જે છે તે બીજા કોઈ નહીં, શ્રી કૃષ્ણ ભગવાનનો જ બીજો અવતાર છે. આ પ્રમાણે રજૂઆત કરવાની જરૂર હતી. અને ચોખ્ખું કહી જ દેવાનું હતું ત્યારે કે ભાઈ અમને બીએપીએસ જોડે કંઈ લાગતું ઓળખતું જ નથી. ખાલી આમ કરીને છૂટું મૂકી દે તો આટલી બધી કોઈ મગજમારી કે પક્ષાપક્ષી કે એકબીજા જોડે આટલી માથાકૂટ જ નહીં થતી સોશિયલ મીડિયા પર. એક ડિક્લેરેશન એ ક્યાંથી? વડતાલ સંસ્થામાંથી એ ડિક્લેરેશન થવું જોઈએ. કઈ જગ્યા પરથી? ધર્મધુરા જે સંભાળે છે તે આચાર્ય મહારાજે કરવું પડે કે અમને આ સંસ્થા જોડે જે છે તે કોઈ લેવા દેવા નથી, આ સંસ્થા અમારાથી વિમુખ છે. 1.5 વર્ષ પહેલાં એવું એક સ્ટેટમેન્ટ કોઈ આપી દે તો આટલી વિડીયોબાજી ચાલતે જ નહીં, સમજો. 2 પ્રકારના દુનિયામાં લોકો આવે. એક હંમેશા ઝઘડો કરવા અને કરાવવા તૈયાર છે, અને એક બીજા એવા છે કે જેને ઝઘડો કરવો જ નથી કોઈ પણ અવસ્થામાં, જેને શાંતિ સ્થાપવી છે, સમજો. બરાબર? એ લોકોએ ચોખ્ખું કહ્યું છે રામકૃષ્ણને એ લોકોના આચાર્ય કરતાં, ગુરુ કરતાં એમ કે રામકૃષ્ણને નીચા ઉતારી પાડવાની વાત કરેલી. તો આ બધું એ લોકો કેમ વાતુમાં વાત કરે છે આ બધી? ને એ લોકો બ્રહ્મસૂત્ર ભાષ્ય જે કરેલું છે પેલાનું ભદ્રેશનું એના વિરોધી છે. તો આ વાત તો હું 1.5 વર્ષ પહેલાં, 1.25 વર્ષ પહેલાં સભામાં બોલેલો જ છું કે આ બધો વિરોધ ભદ્રેશનો છે, આપણી જોડે કંઈ લાગતું જ નથી. પણ આપણે ઓલા બધા ઝંડા લઈને નીકળી પડ્યા, સમજો. જે ઝઘડો જ નથી, અને ઝઘડો તમે શું કામ બનાવો છો? દેટ વોઝ અનઓથોરાઇઝ. પછી તો પેલા ભાઈનું પદ ગયું અને એણે પેલી 25ની ટીમ ઊભી કરીને એ બધું, પણ કોઈ એકચ્યુઅલી તો કંઈ થયું નહીં એમાં. બરાબર? ને રામાનુજનો વિરોધ કરીને કોઈ દિવસ આપણે ફાયદો નહીં થવાનો, એ વિચારો. કારણ કે રામાનુજની શાખા ઉપર આપણે ઊભા રહેલા છે. સ્વામિનારાયણ ભગવાન 100% ના નહીં પાડીએ, પણ એમણે જે વિશિષ્ટાદ્વૈત મત રામાનુજાચાર્યનો સ્વીકારેલો છે તે રામાનુજાચાર્ય આપણા કરતાં કેટલા વર્ષ પહેલાં થઈ ગયેલા. એ સંપ્રદાય કેટલા વર્ષ જૂનો છે? આપણા કરતાં 600-700 વર્ષ જૂનો સંપ્રદાય છે. તો આપણે રામાનુજની એક શાખા પર ઊભા રહેલા છે. તો એનું ખંડન કરીને કે એની જોડે ઝઘડીને આપણે કોઈ ફાયદો નહીં, નુકસાન છે. ઉલટી આપણે એનાથી જુદા પડવા જઈશું તો ઉલટી આપણે નુકસાન છે. મુકેશ અંબાણી ને એનો છોકરા 2, તો મુકેશ અંબાણીના છોકરા અત્યારે મુકેશ અંબાણીથી જુદા થાય તો કોને નુકસાન થાય? કારણ કે મુકેશ અંબાણી કેટલો સોલિડ માણસ છે. મુકેશ અંબાણી બ્રાન્ડ છે, સમજો. તેમ રામાનુજથી છૂટા પડને આપણે કોઈ ફાયદો નથી. એટલે એવા લવારા કરવાની કોઈ જરૂર જ નહીં હતી કોઈના પ્રત્યે. બરાબર? પણ શું કરીએ હવે? બરાબર? સત્ય જે છે ને તે બહુ કડવું હોય છે, ને ઝઘડો ન કરવો એ બહુ મોટી વાત છે. યાદ રાખજો, ઝઘડાને દામવો બહુ અઘરું કામ છે, બહુ કપરું કામ છે. પણ એના માટે શું છે, તમારામાં થોડી સ્થિરતા જોઈએ પહેલાં. સામેવાળાને સમજવાની. લોકો કંઈ સ્વામિનારાયણને ભગવાન નહીં માનતા, આમ થઈ જાય ને તેમ થઈ જાય, પેલાને પેલાનું આમ. અરે રાઘવાચાર્યની ડિગ્રી ખબર જ તમને? રાઘવાચાર્ય વેદાંત અને ન્યાય બંને પર કાશીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. કાશીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે, બોલો. બરાબર? 37 પાઠશાળા એણે ખોલેલી છે આખા ઇન્ડિયામાં, 37. હવે એ જ રાઘવાચાર્ય કે બીજા એની ખબર, મેં આજે જ સાંભળ્યું. એ જ હશે મારા ખ્યાલથી તો, કારણ કે એ બહુ ટેલેન્ટેડ વ્યક્તિ છે. પછી અહીંયા બોલાવ્યા અને બધું કર્યું, પણ એ કરવાની જરૂર જ નહીં પડતે જો પહેલાંથી રિએક્ટિવ નહીં બનતે તો. બરાબર? ચાલો છોડો, જે થયું તે ગતમ ન સોચીએ અમે. બરાબર? જે થઈ ગયું તે થઈ ગયું. પણ આ બનાવથી આપણે શીખવાનું મળ્યું. કોને? જે લોકો તરત કોઈ પણ બાબતમાં કેટાલિસ્ટ બનીને ભડકો કરે અને તરત જવાબ આપે, એને શીખવાનું છે. કોઈ દિવસ કોઈ પણ મામલાને ચકાસ્યા વગર, સમજ્યા વગર, સામેવાળો કોને કહી છે, કેમ કહી છે એ જાણ્યા વગર તરત કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવો નહીં કે કંઈ કરવું નહીં. એનાથી બહુ ભડકા થઈ જાય છે, સંબંધો બગડી જાય છે. કેટલા લોકોના સંબંધો બગડી જાય છે. કોઈ 2 માણસની વાત 3જા માણસને કહેવું, એમાં પણ તમારે બહુ વિચાર કરીને વાત કરવી પડે.
કારણ કે પેલો કયા ટોનમાં કહી છે, કયા મર્મમાં કહી છે, એ તમને ખબર પડવી જોઈએ. પહેલાં તમે એનો મર્મ જ નહીં સમજી શકો તો શું થાય? ઝઘડા થઈ જાય બહુ મોટા મોટા. બરાબર. હું પહેલેથી જ કહેતો હતો કે રામાનુજવાળાને આપણા સંપ્રદાય જોડે કોઈ પ્રોબ્લેમ નથી. સમજજો, રામાનુજવાળા સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માને જ છે. એ એના વિડીયોમાં જ બોલ્યા મતમ વિશિષ્ટા દ્વૈતમ. તો મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં આપણો શ્લોક છે અને એ સીધું જ બોલે છે, સાંભળો. એની જોડે અમને કોઈ વાંધો નથી. નવ્ય વિશિષ્ટા દ્વૈત ભદ્રેશ સ્વામી જે કહે છે એની જોડે વાંધો છે. એ ચોખ્ખું બોલે છે, સાંભળો. આ વાત 1.25 વર્ષ પહેલાં હું કહેતો હતો કે એને આપણી જોડે કોઈ વાંધો છે જ નહીં. આટલું રિએક્શન આપવાની જરૂર નથી. ને હું હજુ પણ તમને કહું છું, ચોપડી વાંચો, બધી વાત સાચી, પણ જિંદગીને રીડ કરો. પબ્લિકને, લોકોને રીડ કરતાં શીખો. ઇન્ટરપ્રિટેશન કરવું હોય કોઈના પણ વિશે તો પહેલાં એને રીડ કરો, વ્યક્તિને રીડ કરો કે આ વ્યક્તિ હકીકતમાં કેવો છે. એને જુઓ, એને સમજો. માણસને રીડ કરવો બહુ જરૂરી છે. ચોપડીને રીડ કરનારા ફેલ થઈ જાય. આ હું યોગીની સરકારમાં આઈએએસ ને આઈપીએસ નહીં હશે? કેટલા બધા આઈએએસ ને આઈપીએસ હશે આ બધી મેનેજમેન્ટમાં? તો પણ લાંછન લાગી ગયું ને. 30 માણસ ગયા ને બીજા 7 આમ. આ તો ઓફિશિયલ આંકડો છે. અનઓફિશિયલ નો બડી નોઝ. તો આઈએએસ ને આઈપીએસ નહીં હશે ત્યાં? એ લોકોનું પ્લાનિંગ નહીં હશે? કેમેરા વેમેરા બધું લાગેલું જ છે ને. લોકો એ જ પૂછે છે, કેમેરા લાગેલા હોય, આટલી બધી વ્યવસ્થા હોય તો પેલા લોકો ત્યાં સૂઈ ગયા હોય, અડધી રાત્રે પણ સૂઈ ગયા હોય, તો કેમેરામાં એ દેખાતું હોય કે નહીં? તો ત્યાં જઈને કોઈ પણ આઈએએસ કે આઈપીએસ એવો ઓર્ડર નહીં આપે કે આ બધા સૂઈ ગયેલા છે એને ઉઠાડો, 4 વાગે ધમાકા પૂરશે કે 1 વાગે ધમાકા પૂરશે. એને એ જગ્યા પર સુવા જ કેમ દે? બંને જગ્યા એક સરખી કેવી રીતે હોય? આવવાનો ને જવાનો માર્ગ એક કેવી રીતે હોઈ શકે? જ્યાં કરોડો માણસ આવવાનો હોય તો આવવાનો ને જવાનો માર્ગ એક કેવી રીતે હોઈ શકે? તો ત્યાં આઈએએસ આઈપીએસ નહીં હશે? મગજ બેર મારી જાય, કંટાળી જાય માણસ, થાકી જાય. એકનું એક રૂટીન હોય ને, આટલા બધા દિવસ, 39 દિવસ, ભલાનું મગજ બેર મારી જાય. એટલે કદાચ કોઈ જગ્યા પરથી કોઈ વ્યક્તિ કોઈ નાની સરખી જાહેરમાં ભૂલ પણ કરે ને તો એ સમય પર એને જે ગુણ વર્તો એ પ્રમાણે ભૂલ થઈ હોય. એનો મતલબ એવો નહીં હોય કે એ કહેવા કે એવું માંગતો હોય. હમણાં જ એક વિડીયોમાં મેં જોયું, એક ભાઈએ આખો 9નો કોઠો પૂછ્યો. 9 એકા 9 જોયો તે? 9 દુ 18, 9 થી 27, 9 9 81 ને બદલે 82 બોલ્યા. એટલે પેલા કહી નહીં ભૂલ છે, 82. પેલો કહી કે હું 8 ખરા બોલ્યો તો તમારામાંથી કોઈ રિએક્ટિવ નહીં હતું, પણ એક ખોટું બોલ્યો તો બધા તૂટી પડ્યા. દેટ ઇઝ સોશિયલ મીડિયા. સમજી ગયા? હું આજ કહેવા માગું છું, મનુષ્ય સહજ સ્વભાવ છે, બધાની ભૂલ નીકળે. હું હમણાં કોઈના 50 વિડીયો 100 વિડીયો લઈને બેસી જાઉં ને, કોઈના પણ એનીબડી, અરે કેબીસીમાં ભૂલ નીકળી જ જવાબમાં, બોલો કોઈને ખબર છે આ વાત? 25 વર્ષથી કેબીસી ચાલતું હોય તો એવું બને કે બધા જવાબ પેલા ખરાને એ જ આવેલો હોય? પડે જ ભૂલ, 100% પડે, ગેરંટેડ પડે. કેબીસીમાં ભૂલ થયેલી છે. જવાબ ખરા હોય ને એ ખોટા હોય તે ખરા બતાવેલા છે. સમજો, કેબીસીમાં એક કન્ટેસ્ટન્ટ 2 વખત પણ આવેલા છે. ચાલો બોલો, ભૂલ પડે જ કેમ? માણસ માત્ર ને ભૂલને પાત્ર. માણસની ભૂલ થાય સહજ. એ માણસ સહજ સ્વભાવ એવો છે કે એ ભૂલ કરે. કેમ? ગુણ એને વર્તતા હોય એને કારણે ભૂલ થાય. પણ એનો મતલબ એવો નથી કે એની ભૂલ હોય એટલે એને એના કરેલા જે કોઈ સારા કામ હોય એ બધા ભૂલાઈને એની ભૂલ હોય એના ઢીંઢેરા પીટી દેવાના. સમજો, કાલે હવે તમારામાંથી ચટણી બનાવેલી, બરાબર? ચટણી બહુ સરસ બનેલી, તીખી પણ ન હતી, મીઠી પણ ન હતી, બધી રીતે બરાબર હતી. પણ જે તીખું ખાવાવાળા હશે ને એ એવું કહે કે ના આ બરાબર નહીં હતી, પણ મારાને સાહેબ જેવાને બરાબર લાગે, કારણ કે અમને બહુ તીખું નહીં ચાલે. હવે અમને વી એપ્રિસિએટેડ કે ભાઈ ના, અમને આ ચટણી આવી જ જોઈએ. બાકી જે તીખું ખાવાળો એને નહીં ભાવે, તો તીખું ખાવાળા શું કહે? ના હજુ જરા તીખી હોય તો મજા આવતે. ખાસ કરીને તમારા કાઠિયાવાડીઓ, એ લોકો કહે ના ભેલ તો તીખી જ આવે. ભાઈ અમને તીખી નહીં ચાલે, અમને તો આ જ ઓકે છે. સમજો, કહેવાવાળા તો કહીને ચાલીએ જાય કે ભાઈ તીખી કરવી જોઈએ ને આમ કરવી જોઈએ ને મીઠી કરવી જોઈએ, પણ એને એ ખબર નહીં પડતી કે એ કરવા પાછળ કેટલા માણસ અંદર રોકાય છે અને કેટલું બધું કામ કરવું પડે છે. એ તો બોલીને ચાલ્યા જવું તો બહુ સરળ છે, બરાબર? એટલે એટલા જલ્દી રિએક્ટિવ નહીં બનવાનું. આમાં છે ને ધર્મ એક એવી બાબત છે કે એનો ઇતિહાસ હંમેશા છે ને લોહીથી રંગાયેલો છે. સમજો, ધર્મમાં બહુ મોટા મોટા ઝઘડાઓ થઈ ગયા છે અને કેટલા લોકો મરી ગયા છે ધર્મને માટે. એટલે ધર્મ બાબતમાં બહુ જલ્દી રિએક્ટિવ ન થવું, એમાં શાંત રહેવાની જરૂર છે. બહુ બોલવું નહીં એટલા જલ્દી, બહુ ઓપિનિયન મેકર ન બનવું, બરાબર? એમાં બહુ શાંતિથી વિચારીને જવાબ આપવો.
કારણ કે એમાં બહુ મોટા ઝઘડા થઈ જાય છે. જો ને બિચારા આ ધર્મ માટે જ મરી ગયા ને કુંભમાં. મિસમેનેજમેન્ટ કેવું કે જે કંઈ કેવું તે બરાબર. ચલો, ભગવાને આમાં જે કહ્યું તો બહુ સરસ કહ્યું. મારો રદગદ અભિપ્રાય હતો તે ન્યૂન અધિક ભાવ વિના મુનિએ આ સટીક શિક્ષાપત્રીમાં આણ્યો છે. એમ સભામાં બેઠેલા મુક્તાનંદાદી મુનિઓ અને સોમ ઉત્તમ હેમંતાદી ભક્તજનો પ્રતિ ભગવાન બોલ્યા. સોમલા ખાચર, સોમ એટલે ઉત્તમ રાજા એટલે કોણ? આપણા દાદા ખાચર. હેમંતસિંહ એટલે કોણ? બોલ ભાઈ, હેમંતસિંહ એટલે કોણ? હા ભાઈ, હા ઓળખી જાય જ ખરો નિશાની, જીણાભાઈ બરાબર. ચાલો, એમનું નામ હેમંતસિંહ રાજા હતું. ચાલો આગળ જઈએ. હા, એક જગ્યા પરના રાજા હતા, એક જગ્યાના દીવાન હતા. ચાલો, સાહેબના સવાલનો હું જરા વધારે સારી રીતે પૂછું. બોલ ભાઈ, કાના દીવાન હતા ને કાના રાજા હતા? અરે લા, તું સૌરાષ્ટ્રનો સી આટલો તને નહીં ખબર? બોલો ભાઈ, કાના રાજા હતા ને કાના દીવાન હતા? દીપક, દીપક કા દીપક ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય તો બોલ શું થાય? હે, ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય તો શું થાય? બોલ. હે, એક દીવો હતો તે ઓલવાઈ જાય બુજાઈ જાય, ઓલવાઈ જાય બુજાઈ જાય તો શું થાય? બોલ. ઓલવાઈ જાય ને બુજાઈ જાય એક જ છે ને. તો હું પોતે જ કહું છું, ઓલવાઈ જાય જ બુજાઈ જાય ને બુજાઈ જાય જ ઓલવાઈ જાય. ખરા માણસ છે આલાવ. સેટ થઈ ગયા ને, મગજ સેટ થઈ ગયું ને બધું. ચાલો, પંચાળાના શું હતા એ અને જુનાગઢમાં શું હતા એ? ઓકે, એટલે એ પ્રમાણે હેમંતાદી ભક્તજનો પ્રતિ ભગવાન બોલ્યા. એ રીતે મુનિનું કૃતિ કૌશળ વખાણતા બહુ પ્રસન્ન થયેલા પ્રભુ શ્રી હરિએ પરાપ્રીતિથી પોતાના કંઠમાં રહેલો દિવ્ય ગુલાબ પુષ્પનો હાર તે મુનિને આપીને તેમના મસ્તક ઉપર અતિ આનંદથી સકળ લોક ક્ષેમ કર પોતાના બે કરતળો મૂક્યા. ભગવાન જ્યારે કોઈની ઉપર પોતાના બે કરતળો મૂકે એટલે પગના ચરનારવિંદ ડાબે એટલે સમજવાનું ભગવાન એની ઉપર બહુ રાજી છે. ભગવાન કંઈ એટલા જલ્દી કોઈની ઉપર પોતાના ચરનારવિંદ ન મૂકે. કોઈએ બહુ મોટું કામ કરેલું હોય, બહુ સારું કામ કર્યું હોય અને ભગવાન બહુ રાજી થાય ત્યારે આ કામ કરે. પહેલાં શું કર્યું તે સાંભળો. પ્રસન્ન થયેલા ભગવાને શું કર્યું? એમને દિવ્ય ગુલાબ પુષ્પનો હાર તે મુનિને આપ્યો. એટલે પહેલાં તો ભગવાને હાર આપ્યો, બરાબર. પછી શું કર્યું? એમને મસ્તક ઉપર અતિ આનંદી એટલે માથા ઉપર અતિ આનંદી ભગવાને શું મૂક્યું? સકળ લોક ક્ષેમ કર પોતાના બે કરતળો મૂક્યા. એટલે બંને પગ ભગવાને એક એક કરીને એમને ચરનારવિંદ આપ્યા. કાં મૂક્યા? માથા ઉપર. કરતર એટલે હાથ ઉપર, સોરી, પહેલાં એની ઉપર મૂકેલો. મારા મગજમાં પેલો બલી જ આવ્યા કરે છે. બલીની ઉપર ભગવાને શું મૂકેલું? એના મસ્તક ઉપર. અને બીજા કોની ઉપર મૂકેલું? ચરણ. બીજા પણ એક છે જેની પર ભગવાને ચરણ મૂકેલું. મારા મગજમાં એ જ હતું એટલે અહીંયા એને તો ખાલી ધૂળ ટચ કરાવેલી. કાલિયો નાગ હતો ને, એની પર ભગવાને ડાન્સ કરેલો ને અને ભગવાને એના ઉપર પેલી છાપ મૂકેલી ને પગની. કેમ? પેલા ગરુડ જે એમ કહે કે મારી આ તારી આ માથા ઉપર જો મેં છાપ મારેલી, એ છાપ જોઈને હવે તારે ને એને કોઈ મગજમારી રહેશે નહીં, હવે તને નહીં ખાઈ જાય. એટલે ગરુડ કેવું છે? સાપને જોઈને ઉચકીને ચાલ્યો જાય. પણ ભગવાને શું ઉપર મૂકી દીધી? ચરનારવિંદની છાપ મૂકી દીધી. કોની ઉપર? કાળિયા નાગ ઉપર. આવા બહુ ઇતિહાસમાં ઓછા ગણ્યા ગાંઠિયા કેસ છે કે જેમાં ભગવાને સામેથી પેલા ઉપર શું મૂકી હોય? ચરનારવિંદ પધરાવેલો હોય. એટલે મારા મગજમાં ચરનારવિંદ રહી ગયા, કર નીકળી ગયું. મારા મગજમાં બે ચાલતા હતા. બલી હતા એક એવા. બલીની ઘરવાળી જે હતી કોણ હતી? એ શું નામ હતું એનું? રત્નાવલી. હા, રત્નમાલા. રત્નમાલાએ શું કહ્યું બલીને? બહુ સારું. જો બલીવાળો કિસ્સો બહુ સમજવા જેવો છે. પૂરેપૂરો લોકો સમજતા નથી. એના જે ગુરુ, એના ગુરુ કોણ? શુક્રાચાર્ય, બરાબર. શુક્રાચાર્ય બલિ દાન કરતા હતા એની વિરુદ્ધમાં હતા. બલિની બેન જે હતી, સમજો, એ પણ એની વિરુદ્ધમાં હતી. પણ બલિની ઘરવાળી હતી તે વિરુદ્ધમાં નહીં હતી. એ પતિવ્રતા સ્ત્રી હતી. એ કિસ્સો સમજવા જેવો છે. કેમ? એણે શું જોયું? જ્યાં મારા પતિ પોતે ભગવાન વિષ્ણુને સર્વસ્વ અર્પણ કરવાની વાત કરે છે, એ બલિને ઓળખતી તો હોય ને એના પતિને, તો એ એને અર્પણ કરવાની વાત કરે છે. અને અત્યારે અર્પણ કરવામાં દુવિધામાં ફસાઈ ગયા છે કે 3 ચરણ ભૂમિ માંગેલી, 2 ચરણ પૂરા થઈ ગયા, હવે ત્રીજો ચરણ કાં મૂકવો? તો એને થયું કે શ્રાપ પડવાનો હતો. પણ એ એના પતિની પૂરેપૂરી વફાદાર. તેણે એના પતિને બુદ્ધિ આપી. શું? તમારું મસ્તક હજુ બચેલું છે, ધરી દેવું મસ્તક. કેમ?
આ ભગવાન નારાયણ પોતે છે. જેના જેના મસ્તક ઉપર એનું માથું પડ્યું એનું શું થઈ ગયું? કલ્યાણ થઈ ગયું. આ એની ઘરવાળીની બુદ્ધિ. સમજો કેમ? એ એની સાથે હતા, કારણ કે પેલા સર્વસ્વ અર્પણ કરી નાખ્યું અને ભગવાને તો એની જોડે ઉસકા તો ગેમ કરી દિયા હતા. એટલે એણે સર્વસ્વ કહ્યું પણ સ્વ બાકી રહી ગયેલું ને. સમજો, એણે શું કહ્યું કે હું સર્વસ્વ તમને અર્પણ કરું છું. હવે ભગવાને હું એની ગેમ બજાવી દીધી, બરાબર. ઉસકા તો ગેમ કરી દિયા. કહેશે માંગ્યા ભગવાને કેટલા? 3. હવે 3 પગલાં માંગ્યા ત્યારે ભગવાન કેટલા હતા? અને જ્યારે 3 પગલાં માંગ્યા ને પછી એ માપ્યા ત્યારે ભગવાન કેવા થયા? એકદમ વિરાટ થઈ ગયા ને. તો એ વિરાટ ભગવાને સ્વરૂપ જ્યારે ધારણ કર્યું તો ભગવાને તો ઉસકા ગેમ બજા ડાલા ને. એકચ્યુઅલી તો જે નક્કી થયેલું તો પેલા વામનજીને આપવાનું નક્કી કરેલું ને. સમજો, થોડું મગજ ચલવો. નક્કી કરેલું, બલીએ જે સંકલ્પ કરેલો કે ભાઈ મારે તમને 3 પગલાં જમીન આપવાની, તે કોને નક્કી કરેલું? પેલા બટુક વામનજીને. તો એ બટુક વામનજીને 3 પગલાં ભરી શકતા હતા, બરાબર. પણ એ બટુક કેવા થઈ ગયા? એકદમ મોટા થઈ ગયા. પહેલા પગલામાં શું લઈ લીધું એમણે? ઉપરના બધા. બ્રહ્માજીનું સત્યલોક છે ને એને પણ અંડકટા શું થઈ ગયું? આખું ફાડી નાખ્યું. બીજામાં શું થઈ ગયું? પાતાળ લઈ લીધું. બલિ કેટલા લોકના માલિક હતા? ત્રિલોકીના માલિક હતા. હવે પૃથ્વી તો આવી જ ગઈ એની અંદર. 2 પગલાંની અંદર ભગવાને શું કરી નાખ્યું? ઉપરના ને નીચેના 2 લોક લઈ લીધા. ત્રિલોકીના ને અહીંયા હતા એટલે એ બધું ગયું. એટલે બલિનું જે હતું તે તો બધું બલિએ દઈ દીધું. હવે 3જું પગલું બાકી રહ્યું ને. સમજો, તો સર્વ તો આપી દીધું એમણે, પણ બલિએ કહેલું શું? હું તમને સર્વસ્વ અર્પણ કરું છું. તો પેલીએ એની ઘરવાલીએ યાદ કરાવ્યું કે સ્વમાં તમે પોતે હજુ બચેલા છો. એટલે પછી બલિને શું કહ્યું એણે? વાંકા વળી જાઓ. એટલે બલિએ શું કર્યું? પેલા ભગવાને આમ ચરનારવિંદ, પેલો ફોટો નથી હોતો વામનજી ભગવાનનો, આમ પેલો એક ચરનારવિંદ ઊંચે ને બલિ આમ કરીને નીચે બેઠેલા હોય છે. જોજો કોઈ જગ્યા પર એ ફોટો જોજો, દર્શન કર્યા હોય તો. અને બલિ આમ બેઠેલા હોય ને પછી ભગવાને એમના ચરનારવિંદનું સ્થાપન ક્યાં કર્યું? બલિના માથા ઉપર કર્યું. એટલે સ્વ જે છે એને પણ એને અર્પણ કરી દીધું. પછી બલિ ક્યાં ચાલી ગયા? સીધા નીચે પાતાળ લોકમાં. સમજ પડી ગઈ? એટલે ઘરમાં એક મારા બાપુજી કે એ પ્રમાણે 2 પગો સત્સંગ હોય તો ફાયદો કરી જાય. તો પાછા 2 પગો સત્સંગ એટલે શું એ નહીં પૂછતા. મને ખબર હતી કે હમણાં 4 પગો જ કહેશે, પણ હું 2 પગો જ કહેવાય ને. સમજો, આપણા 2 પગ હોય એને 1 પગ તરીકે કહેવાય. અને બીજી ઘરવાળી પણ તમારી સત્સંગી હોય ને એ બહુ ભાગ્યશાળી માણસ હોય. તો આ લોકો ભાગ્યશાળી છે કે એમના ઘરવાળા જે કોઈ છે કાકી તે એમની જોડે આવે છે. બાકી અમારા ચેલા જેવું હોય, જય સ્વામિનારાયણ, આખા ખાનદાનમાં એક જ સત્સંગી. ત્યારે પણ એક હતો, આજે પણ એક છે. 35 વર્ષ પહેલાં પણ એકલો ચેલો જ સત્સંગી હતો, આજે પણ એક જ છે. સમજો, હવે એવા માણસને બહુ તકલીફ પડી જાય. 11 કરવી હોય, કંઈ વ્રત રાખવું હોય, કાંદો લસણ ખાતા હોય ઘરમાં તો એ છોડવું હોય તો બહુ તકલીફ પડી જાય. પણ આ લોકો ભાગ્યશાળી, કેમ કે ઘરવાળી સત્સંગી હોય એટલે એના હાથમાં રસોડું હોય એટલે એ ઠાકોરજીને થાર ધરાવવામાં એને જ ભાવ હોય તો એ બધું સારું સારું કરી નાખે. તો આ લોકોને બેઠું તૈયાર તગારે મળી જાય. સમજી ગયા? એટલે મારા બાપુ પણ ઘરે આવીને થઈ ગયા ને. હા, તો અમારા નિલેશભાઈની જેમ, બરાબર. અમારા નિલેશભાઈએ પણ લગ્ન કરેલા ત્યારે એ સત્સંગી ન હતા, પણ અમારા ઘરે આવ્યા પછી એ બેન હવે કાંદો લસણ કંઈ નહીં ખાતા. સમજો, અને ઠાકોરજીની રસોઈ કરવા માટે સવારે બધું વ્યવસ્થિત કામ કરે. એટલે એ નસીબદાર કહેવાય. નહીં તો ઘણાના ઘરમાં શું થાય કે સત્સંગીના ઘરમાંથી ન આવે અને પછી છોકરીથી ન છૂટે તો પછી તલવારબાજી રોજ થાય. પેલી કહે કે મને તો આના વગર ન ચાલે, બરાબર. હવે આપણે થાળ કરવાનો હોય તો આપણે કાંદો લસણ તો ખપે નહીં, પણ પેલીને ન ચાલતું હોય તો પછી 2 રસોડા એક જ રસોડામાં થાય. પછી એમાંથી પછી આપણે શું કહેવું પડે? જો ભાઈ પહેલાં મારું ઠાકોરજીનું અલગ જુદું કાઢી નાખજે, પછી તારે જે કરવું હોય તે કરજે. હવે પહેલાં 2-4 મહિના 6 મહિના વર્ષ તો એવું ચાલે ને પછી શું થાય? ધન કી ધના ધન. પછી ઝઘડા ઘૂસી જાય ઘરમાં. પેલી કહે કે અમારે થોડું કાંદા લસણ વગરનું ખાવાનું, બુહા જેવા હો તમે, આમ છે તેમ છે, સ્વામિનારાયણીઓ બધા નકામા છો, ફલાણું ઢીમકું, કોઈ ટેસ્ટ નથી આવતો ને આમ તેમને. વાસુદેવ ભગત કહે ને એ પ્રમાણે એ લોકોને આખી દુનિયાભરનો ટેસ્ટ કાંદા લસણમાં જ આવે છે, બીજા કંઈમાં ટેસ્ટ જ નહીં આવતો. સમજી ગયા મારી વાત? એટલે એ બલિના ઉદાહરણ પરથી આ સમજવા જેવું છે કે ગ્રહસ્થ હોય અને એના ઘરના જે હોય એ સત્સંગી હોય તો આ પ્રમાણે માણસને તાળી નાખે. એને શ્રાપથી તો બચાવી લીધા, પણ ભગવાન બહુ રાજી થઈ ગયા કે કહેવું પડે તારી પત્નીનો પ્રેમ પણ કે આટલી કપરી પરિસ્થિતિમાં એણે એની સ્થિતિ ન ગુમાવી.
બાકી માણસ કેટલો બેબાકડો થઈ જાય, 5-10 લાખ આમ તેમ થાય તો માણસને એના ઘરના માણસો કેટલા બેબાકડા થઈ જાય. ને બલી તો ત્રિલોકીનો રાજા હતો ને ઘડીકમાં શું થઈ ગયું, હાવ કંગાલ કરી નાખ્યો ભગવાને એને. એ પણ એની ગેમ બજાવી દીધી ભગવાને. વામન સ્વરૂપમાંથી સીધું કેવું કરી નાખ્યું, વિરાટ સ્વરૂપ. તો પણ એની ઘરવાળી જરા પણ ગરમ નહીં થાય, અકળાયા નહીં. ઉસકે તો પત્તે બીજા ડાલે, બરાબર, પણ એ જરા પણ ગરમ થાય ન થાય. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે કે ગ્રહસ્થ જે હોય એની અર્ધાંગીની કોને કહી છે, એની ઘરવાળીને. આ રીતે કહી છે, સમજો. અને ઘણી વખત એવું બને છે, સમજો, ઘરમાં બે હોય પતિ અને પત્ની, એમાં ઘણાના ઘર એવા હશે કે જેમાં પતિ જરા લો હોય અને જો પત્ની પાવરફુલ હોય તો પેલાનો ગ્રહસ્થાશ્રમ ટકી જાય. એવા ઘણા લોકો હશે. આજે તો એવું જોવા મળે જ છે, પણ આજથી 25 વર્ષ પહેલાંના જે સમાજ હતો ને એમાં આવું બહુ જોવા મળતું હતું કે પતિ ઓછું કમાતો હોય પણ પત્ની હોય તો બહુ ડાહી હોય, ઓછા રૂપિયામાં ઘર ચલવે, છોકરાઓ એને ભણાવે, દીકરીઓ એના લગ્ન બગ્ન બધું કરાવે, પૈસા નહીં હોય પણ ઇજ્જત ગામમાં હોય અને બધી એને કારણે બધું કામ થઈ જાય. અને પછી એક સમય એવો પણ આવે કે થોડા રૂપિયા પૈસા થાય, ભગવાનનું ભજન પણ કરે, મંદિર પણ આવે, બધું કરે અને બધું સાગમતે એક સારખું સીધું થઈ જાય. સમજો, એક પેઢી પહેલાં તમારે ત્યાં કેટલા માણસ ધંધો કરતા હતા, બધા નોકરી જ કરતા હતા ને. અત્યારે બધા સુખી થઈ ગયા ને એક સાથે. દાદા શું કરતા હતા, એ ધંધો કરતા હતા, પછી કોઈ નહીં કરતું હતું. હવે અત્યારે બધા સ્ટેબલ થઈ ગયા ને. શું કારણ હોય, ઘરના બહેનો હોય ને એ બધા વ્યવસ્થિત હોય ને તો, અને પુરુષ હોય તે પણ બધા નીતિ એ ચાલતા હોય ને, પછી ધીરે ધીરે બધા ભાગ્યશાળી લોકો આવવા માંડે એને ત્યાં, બરાબર. એટલે આ બધું આખું જે ચક્ર ચાલે છે ને તે બધું કેવું હોય ખબર, આપણે જે એવું વિચારીએ જ ને કે વર્તમાનમાં જે થઈ રહેલું તે બધું આપણે અત્યારે કરીએ એ જ થાય છે, એ બહુ ભૂલ છે. એ બધી ભગવાન તમને નિયતિ બનાવે, એક પછી એક યોગ કરાય આપે. એટલે અહીંયા જે લખેલું ને, શું કરેલું છે ભગવાને, સકલ લોક ક્ષેમ કર, આખા જગતનું ક્ષેમ કરનાર છે. કોણ છે એ? ભગવાન છે. યોગ ક્ષેમમ વહામ્યહમ. યોગ એટલે કે એનો યોગ કરાય આપે. તમારી પાસે જે નથી એને ભગવાન તમને આપે છે, એનો યોગ કરાય આપે છે. અને ક્ષેમમ શું છે, જે છે એને શું કરે છે, એને બચાવી આપે, તમારી પાસે રાખે, રક્ષણ લાંબા સમય સુધી. જિંદગી કે સાથ બી ઓર જિંદગી કે બાદ બી. એક ક્ષેમમ જે છે તે બાદ બી, કે જે છે એ તમારું બચાવી આપે એટલે તમારા બાયરી છોકરા સેફ રહે. LIC વાળાનું સૂત્ર છે ને, તે હકીકતમાં તો યોગક્ષેમ કરનારા કોણ છે? ભગવાન નારાયણ છે, બરાબર. ચાલો, જય સ્વામી નારાયણ. આજે તમને બધાને ખબર પડી વાસુદેવભાઈ ગ્રહસ્થાશ્રમીના કે ગ્રહસ્થાશ્રમના વિરોધી નથી. લોકોને ઘણાને એવી એ થઈ ગઈ કે અહીંયાથી બહુ ગ્રહસ્થાશ્રમનો વિરોધ કરવામાં આવે છે. ના, ગ્રહસ્થાશ્રમ થોડો વેદ વિરુદ્ધ છે, એનો થોડો વિરોધ હોય. પણ જે કોઈ પાત્રો હોય છે, સમજો, વ્યક્તિ હોય છે, બરાબર, એ વ્યક્તિના વિચારો હોય છે, એને કરીને કોઈ પણ ઘટના કે દુર્ઘટના ઘટતી હોય છે અને એને કારણે જ આ બધી મગજમારી. દુર્યોધન ન હોત તો મહાભારત થાત ન થાત. એટલે એ વ્યક્તિને હિસાબે આવું બધું થયું. સમજી ગયા તમે? બાકી કંઈ બધા કૌરવો થોડા ખરાબ હોય કે બધા પાંડવો સારા જ હતા, પણ કૌરવો બધા ખરાબ નહીં હોય. પણ પછી દુર્યોધન જોડે બધા ભળ્યા એટલે બધા એવા થઈ ગયા, બરાબર. ચાલો, હે નૃપ, તદનંતર તે શિક્ષાપત્રી નિત્યાનંદ મુનિ પાસે સભામાં શ્રી હરિએ વંચાવી. વસંત પંચમી કાલે જ છે. આખી શિક્ષાપત્રી વાંચવાનું બહુ મહાત્મય છે. જેનાથી બને એ ઘરે વાંચજો. અહીંયા તો વંચાશે જ, મંદિરે તો કદાચ વંચાય જ છે આખી. પેલી પ્રદક્ષિણા પણ ફરે છે, બરાબર. હવે તો હું હમણાં નથી આવતો, પહેલાં તમે આવતા હતા સવારે. હા, પાલકીમાં પ્રદક્ષિણા પણ ફરે છે અને વાંચે પણ છે. આખી શિક્ષાપત્રી કાલે વાંચવાનો હોય તો વાંચજો. આપણા નવીનચંદ્ર શાસ્ત્રી એક એવા હતા કે જે રોજ આખી શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. સંસ્કૃત, હે, બરાબર, આખી શિક્ષાપત્રીનો પાઠ રોજ કરતા હતા નવીનચંદ્ર શાસ્ત્રી સંસ્કૃતમાં. દિનેશ કાકા ગુજરાતીમાં કરતા હશે, પણ કરે છે. નવીનચંદ્ર શાસ્ત્રી આખી ગુજરાતીમાં નહીં પણ સંસ્કૃતમાં રોજ પાઠ કરતા હતા શિક્ષાપત્રીનો. નવીનચંદ્ર શાસ્ત્રીને ઓળખો ને તમે? નથી ઓળખતા? અહીંયા બાજુમાં રહેતા હતા તે. ચાલો, એટલે ભગવાને શું, નિત્યાનંદ સ્વામી પાસે સભામાં એ શ્રી હરિએ વંચાવી. પહેલાં અમે લોકો પણ વંચાવતા હતા. આપણા પેલા સુકલભાઈ જે ધામમાં ગયા ને, સુકલભાઈ પેલા જે ધામમાં નહીં ગયા, લીવરનો પ્રોબ્લેમ હતો, એ અમારા મંડળમાં આવીને શિક્ષાપત્રી વાંચતા હતા પહેલાં. આજથી 30 વર્ષ પહેલાંની વાત, 95-96ની વાત. અમે એમને સ્પેશિયલ બોલાવતા હતા, બ્રાહ્મણને, વસંત પંચમીને દાડે, અને એ આખી શિક્ષાપત્રી વાંચે ને અમે બધા સાંભળતા હતા, બરાબર. ચાલો, તે મુનિએ વાંચેલી તે શિક્ષાપત્રીને સાંભળીને સર્વે મુનિઓ, હરિભક્તો અને સ્વયં ભગવાન મહાહર્ષને પામ્યા.
ભગવાન બહુ રાજી થઈ ગયા, બીજા જે મુનિઓ હતા એ રાજી થઈ ગયા, હરિભક્તો રાજી થઈ ગયા. પછી ભગવાન પોતાના સર્વ ભક્તો પ્રતિ બોલ્યા કે હે ભક્તા, તમે સર્વે મારું વચન સાંભળો. ભગવાને કીધું ભાઈ મારું વચન સાંભળો. જે મારા આશ્રિત હો તેમણે પ્રતિદિન આ શિક્ષાપત્રીનો નિયમથી પાઠ કરવો. શું કહ્યું છે? શિક્ષાપત્રીનો નિયમથી પાઠ કરવો. એટલે આખી શિક્ષાપત્રીનો પાઠ કરવાનો કયો છે? પ્રતિદિન, રોજ બરોજ. એટલે મેં તમને પહેલેથી જ કહી દીધું કે હું આ વાંચું એ પહેલાં જ મેં કહી દીધું કે આટલા લોકો કરતા હતા. એટલે તમે એમ નહીં કહો કે ભાઈ આ રોજ થોડો થાય એવો છે. એટલે કરતા હતા એનું પહેલાં ઉદાહરણ આપી દીધું. એટલે જેને કરવું હોય એ કરે જ છે. કરી શકે નહીં એ કરે જ છે. શકે બકે કંઈ આવે નહીં જીગર, એ કરે જ છે, યાદ રાખજો. પણ જેને નહીં કરવું એ નથી જ કરતા. અગર કામ નહીં કરને કે 100 બહાને હૈ તો કામ કરને કી સિર્ફ એક ही वजह है. એનડીટીવીનું સ્લોગન છે, યાદ રાખજો. તમારે કામ નહીં કરવું હોય તો એના 100 બહાના હોય તમારી પાસે, પણ કરવું હોય તો ખાલી એની એક જ વજહ. કઈ વજહ? કરવું છે. બરાબર? ચાલો. એટલે જે મારા આશ્રિત તેમણે પાઠ કરવો અથવા ગીરવાણવાણી એટલે નહીં ભણેલા એ સાંભળવી. ભાઈ જે નહીં ભણેલા હોય, જે વાંચી ન શકતા હોય તો એ લોકો સાંભળે. તેમાં પઠનના નિયમ કહે છે. સમય થાય એટલે કહેજો. ભોજન પહેલાં જ બાહ્ય અભ્યંતર શૌચપૂર્વક સ્વસ્તિક આસને બેસીને આદરથી નિત્ય આ શિક્ષાપત્રીનો પાઠ કરવો. ભોજન પહેલાં એટલે સવારે નાહી ધોઈને પૂજાપાઠ કરો, પછી શિક્ષાપત્રીનો પાઠ આખો કરી દેવો. બરાબર? કેમ? ભોજન કર્યા પછી આ બધા કોઈ પણ નિયમમાં મજા ના આવે, સમજો. એટલે ભોજન કર્યા પહેલાં બધું કરી દેવું. આનો પાઠ કર્યા વિના ભોજન ન જ કરવું. રોગાદી આપત્તિમાં આ નિયમ નથી. રોગ થાય તો આ નિયમ નથી, બાકી રોગાદી આપત્તિ વગર રોજ આનો પાઠ કરવાનો કયો છે. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠ